અને આ મામલે હવે તપાસ એસએમસીને સોંપવામાં આવી છે, એટલે કે સ્પેશિયલ મોનિટરિંગ સેલ કે જેના ડીજીપી છે નિર્લિપ્ત રોય, અને નિર્લિપ્ત રોય હવે આખા કેસની પોતે તપાસ કરશે અને શું થાય છે શું નહીં. એસએમસી ઉપર સૌથી વધારે ભરોસો ગુજરાતની અંદર મૂકવામાં આવે છે, કારણ કે આપણે જોઈએ છીએ જ્યાં દારૂની હાટડીઓ ધમધમતી હોય છે, લોકલ પોલીસ કશું જ નથી કરતી, જુગારધામ ધમધમતા હોય છે લોકલ પોલીસની નાક નીચે, અને ત્યાં એસએમસી આવી દરોડા પાડી બધાની પોલ ખુલી જાય છે. બસ એ જ એસએમસી હવે આ કેસની અંદર શું થઈ રહ્યું છે એની તપાસ કરશે, અને સ્પેશિયલ મોનિટરિંગ સેલ જ્યારે તપાસ કરશે ત્યારે આવનારા સમયની અંદર શું તથ્ય સામે આવે છે, શું ચોંકાવનારા ખુલાસા સામે આવે છે, શું આ કોઈનું રાજકારણ છે, શું આ એસએમસી અહીંયા હકીકતે અથવા તો ઈમાનદારીથી તપાસ કરશે કે કેમ, એ પણ ઘણા બધા સવાલ છે. પણ આશા અને અપેક્ષા એસએમસી પર ઘણી બધી છે, અને આ નિર્ણયને અલ્પેશ કથિરિયાએ પણ આવકાર્યો છે. સરકાર તરફે ખૂબ સારો એવો નિર્ણય છે, અને આ નિર્ણયથી લોકોમાં એક ન્યાયની આશા પણ બંધાય છે. આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ. કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ.